જાબાળા કોપાળા તગડી ભણીને ભાવનગર. હાલો જગત નાખો, જગત નાખો. આપણા સીતારામ સીતારામ. હે બાપા, ચકડાના લીધે તો ગિલા અને ડોહાના તો દેવ જાગી ગયા. ઘરમાં નવી નવી વસ્તુ આવવા લાગી. ડોહો નાત ગાતમાં પૂછાવા માંડ્યો. તે ગિલાના લગ્નની વાત મૂકી તે એક કહેતા 21 કન્યાના બાપના કેણાવ્યા. ડોહાએ અપ્સરા જેવી કન્યાના બાપના હાથમાં 2 રૂપિયા મૂક્યા. એક વખતનું શમશાન જેવું ઘર રાતથી ધમધમતું થઈ ગયું. આ બધી તાકડ દિલના છકડાના માથે હો. ગિલો છકડાને છકડો ન સમજે. એની હારે વાતું કરે, એને ધમારે, સાફ સૂફ કરે. ઝીણી ઝીણી વાતે મા બાળકના કાન સાફ કરે ને એમ ચકચકારે શણગારે. અડધી રાતે કોઈને ભાવનગર જવું હોય તો ગિલો ખડે પગે હોય. કોઈને ના નહીં. મલક ગિલાને જાણે, ગિલો છકડાને જાણે ને છકડો સડકને જાણે. ગિલાના આ જ સ્વભાવના લીધે આખું ગામ અને ખેડૂબા દરેક પ્રસંગે એનું સન્માન કરતા. આખા ગામમાં એની વાહ હતી. આજના મુખ્ય સમાચાર. અમદાવાદથી ભાવનગર આવવાવાળી ટ્રેન આજે લેટ પડી. વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાનમાં સરકાર એમની ભરપાઈ કરવા માટે આગળ આવી છે. આજે ભાવનગરમાં ભારે વરસાદ હોવાની આગાહીથી કાલે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે. અને અંતમાં શહેરમાં બનેલા અપમૃત્યુના બનાવોમાં બેઠેલા નાળે ગમખ્વાર અકસ્માત. છકડા ચાલકનું કમકમાટી ભર્યું મોત. સાંજના એક ભેંસને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠેલા નાળે પલટી ખાઈ જતા છકડા ચાલકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે છકડામાં ઉભેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પછડાવાથી ભેંસને સ્થળ પર જ પાળો જન્મ્યો હતો. જોનારા કહે છે કે છકડા ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એ પણ બચી ગયો હોત. પણ કહે છે કે છકડો એનો જીવ હતો અને એ છકડા તરીકે જ ઓળખાતો. આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે.